બાજુમાં મકાન હોય ને તો અમારી દીકરી દેવી તે બેન દેહમાં જમીન વેચીને સુરત મકાન લીધું અને હવે જોવા આવે તો કે દેહમાં જમીન હોય છોકરી દેવી બેન થાળી વાઈટ ક્યાં કર્યા પણ કે મેવા આવ્યો નહીં અને હવે તો કે જોવા આવે તો કે છોકરો ગમતો ને ગમતો તો આપણને ને બેન થોડી દવા પાઈ દેવાય અને પેલા દેહમાં હીરા મચાઈ ને સુરજ હીરામાં આવ્યા ને હીરામાં લીરામાં આવ્યા ને લીરા સિવાય કઈ વેચ્યું નહીં અને હવે તો સમજો હવે જેમ કે દીકરીઓ પરિદેવ હોય ને તો અમારી દીકરી દેવી ત્યાં થોડું દોડીને વયું જોવાય છે બાપા અને હવે મને એવું લાગે છે સમય એવો આવશે છોકરો જોવો આવશે ને તરત કે તમારી દીકરાને કેટલા ફોલોવર છે તો તમારે અહીંયા બેન આપણું કઈ થોડું હાલે છે હવે આપણે કહીને એમ કઈ થતું નથી બધું બેન બાયોડેટા ઉપર આવ્યું એ બાયોડેટા બધું લખ્યું હોય કેવો કલર છે ને કેટલું ભણતર છે ને કેટલી ઊંચાઈ છે ને પણ 7 ફૂટનો જીભડો એવું કોઈ ન લખે અને આમ જો મારે કોને વાત કરવી હું બાળો તેને બળેલ શું બે એ તાર ભાઈ નો મગજ હાવ ખાર ખાતો જાય છે દિવસે દિવસે એ પમદી વાડીએ જાય બરોબર મને કઈ દુખતી પાવર નતો મેં કીધું આજે વાળું કરી લેજો તે રોટલો અને મરસાની ચટણી વાઈટ કયો આખો ખાઈ ગયા બે તે હવાઈ જાગી પાછા મને ગગલાવે છે એ કોની વાડી મરસા કુડ્યા હતા હાવ મોળા આખો વાઈટ કયો ખાતો પણ કે તીખું લગરા કઈ નો લાગ્યું આવા મરસા ક્યાંથી ટોસ્યા શીખે મને મળ્યા ગગલાવ મેં કીધું પછી ક્યાંથી લીધો તો કે ફ્રીજ ઉપરથી અરે બાપા છોડ્યું મહેંદી પલાળી આખો વાઈટ કયો ખાઈ ગયા અને આમ જો બેન તને વાત કરું ત્યાં કોઈ કહેવાય એવું નહીં તમારો ઓલો અશોક છે ને ઘરના બરડ બહુ છે બેન એ કાંઈ કહેવાતું નથી ત્યાં હામાં તલાલા નાખે એ એની અહીં હારા ટક્યા નકર કોઈ દાદો ટકે અમને એટલે અને પાછા આપણને કે એ એની અહીં આવીને તો કે હેરાન થઈ ગયા આપણે ભાઈ ક્યાં ટાટા બિરલા થઈ ગયા છે